અનલોક ધ ફિયર દીપનો હમણાંનો ડાયલોગ પણ મને તો ફિયર લાગે છે એડવેન્ચર બિગિન્સ આઈ બિગિન્સ કે બિગિન ફાઇનલી આપણે આવી ગયા છીએ બોટિંગ એરિયા પાસે આપણી આમ એકદમ સામે જ તળાવ છે કાકા છડી પો તો બચા લાગજા અરે પણ આ જેતરાવલ છે કો ન છે પણ કાલ એકલો કાકો ખાણી પીવો ભાઈ ભેણ કે બીક લાગે આ કાઈ નથી પડ્યો કાકા મસ્તી કરે છે એમાં કોઈ નથી પડે બેટા કોઈ આ પડી થોડા જાય કે તમે પાણી થોડું બે બોટમાં બેવાનું છે હા કાઈ થાશે તો કાકા બોટ થી બચાવવા આવશો ને પડો તો આવું ન પડો શું કામ ઓ માય ગોડ વાવ ઈ પીડી બોટ ખોલ દીધા એ પીડી સાફ કરો ને સાફ કરે એટલે કાઈ પિંક કરી હતી પણ અમે યલો કરીએ છીએ કાકા પેલા આ ખોલી હવે આને બાંધી નાખી હવે આપણા માટે યલો આનો કલર પિંક છે અને યલો બોટ તો બેટર લાગશે પિંક છે તો પિંકમાં મજા નહીં આવે સેમ કલર થઈ જશે એટલો મોટો તળાવ છે ઓ માય ગોડ ઉપા જાય છે ઓન પકડી લેજે હાથમાં પાછો મોબાઈલ છે લેટ્સ ગો વચ્ચો વચ્ચ ફૂલ પાણીની વચ્ચે અને આ આપણો અહીંયા બાય ધ વે આ હાથમાં છે ને એ હેન્ડલ છે ઓહો લેફ્ટ રાઈટ બહુ ખતરનાક રીતે જાય છે યાર આ ભાઈબંધ ઈ બાજુ આવડે જરા ઇન્સ્ટાગ્રામ માં ડાલ દે ઓકે હા દીપ કૃપા વ્લોગ્સ એક્સરસાઇઝ કરીએ છીએ આ છે ને એનો લેફ્ટ રાઈટ માટેનો છે થોડા પાણી ઓ વાવ અંદરથી કઈ નીકળે નહીં માછલી સારું છે યાર બહુ જોરદાર છે એ દી ભાંજો વગર સિનેમેટિક વિડિયો બનાય ને હરતો આવે ઓડાવન યાર પગ આ બધું દુખી આવ્યું મને તો આ ભાગ પકડાઈ ગયા આમ જકડાઈ ગયા જરાક 2 મિનિટમાં કારણ કે આપણે ડેઈલી એક્સરસાઇઝ નથી કરતા ને એના કારણે આ ડેઈલી ઇફ તમે કરતા હો તો મતલબ તમારો શરીર આમ કસાયેલો જોઈએ આ તો ક્યારેક વારી શરીરને આપણે કષ્ટ આપીએ તો આવું ટાઈપનું હવે આ ફોટોગ્રાફિકલ ટાઈમ હવે પૂરો થાય છે બસ મિત્રો બોટિંગનો પણ એક્સપિરિયન્સ આપણે કરી લીધો અને બહુ જ જોરદાર એક્સપિરિયન્સ જે અમારા વિડિયોઝ ને ફૂટેજ ઓ માય ગોડ આવે બહુ મસ્ત હતો કૃપાને તો બહુ બીક લાગતી હતી વિધાઉટ આપણે સેફટી જેકેટ ને એના વગર કર્યો પણ બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો એવી રીતે ન કરાય ક્યારેક એક્સિડન્ટ થઈ શકે આમાં હા એટલે હવે ઈ તો જ્યારે કિસ્મત હોય ને તેવું થઈ શકે અધરવાઇઝ તો એમ વાંધો ના આવે અહીંયા આદિપુરમાં આવો છો તો ફોર શ્યોર કરજો યસ કરજો બહુ મજા આવશે મહાદેવના દર્શન પણ કરી લીધા પહેલા આપણે દર્શન ન કરી શક્યા એટલે આપણે સામે બોટિંગ માટે હાલ્યા ગયા હતા પછી આપણે જરાક ફર્યા વડાપાઉં ખાધો અને પછી પાછા અહીંયા આરતી ચાલુ હતી તો પાછા અહીંયા આવી દર્શન કર્યા મંદિર છે ને 5:30 વાગે ઓપન થાય છે અને એવો ગાર્ડન છે એ 5 વાગે ઓપન થાય એટલે આ થોડુંક લેટ ઓપન થયો તો બસ હવે આપણે થોડો ઘણો ખાઈ અને આપણા ઘર બાજુ પ્રયાણ કરશું કારણ કે લેટ થશે ને એટલા પાછા અમારી પાસે ઓઢવાનું પણ બહુ વધારે છે નહીં જેટલું લેટ થશે એટલી ઠંડી વધારે પડશે કૃપાની તો જાડી જાકીટ છે હું તો ખાલી ઘરે ખબર એક સ્વેટર આના ઉપર એક સ્વેટર પહેર્યો હતો અને ઈ પણ જ્યાં આપણે શૂટ કર્યો ને ત્યાં પડ્યો છે અંજારમાં ઈ તો લેવાનો તો એટલે ઈ પણ લેવાનો છે એમની શોપ પણ 8:30 વાગ્યા સુધી જ ઓપન હશે ફટાફટ આપણે હવે જવું જોઈએ હવે આપણે અહીંયા મંદિરની બાજુમાં જ અહીંયા આટલા બધા સ્ટ્રીટ ફૂડ વાળા છે આ ભુજમાં હોસ્પિટલ રોડ છે ને એ ટાઈપનું જ અહીંયા બધું બધી જ જગ્યાએ આ બધું ખાવા પીવાની લારીઓ છે શું ખાવો મને હવે પિઝા ખાવાનું પિઝા અહીંયા હશે ઓકે આમાં છે પિઝા બાકી અહીંયા પણ ચાઇનીઝ ને એવું બધું છે મંચુરિયન ધ પિઝા પ્લેસ કરીને છે અહીંયા અને હવે આપણે અહીંયા જ પિઝા ખાઈએ છીએ એક ટ્રાય કરીએ છીએ ગુડ ફાયર ઓવન છે લાઈવ પિઝા જે હોય આપણે એનામાં જ આખું બનાવશે જોઈએ કેવો ટેસ્ટ છે
તો બસ હવે જાય છે અંદર ઓવનમાં. આપણો અંદર ગોપરો ભરી જાય નાખીએ તો પ્રો કરવો ટ્રાય તમે અંદર નાખો તો એટલે પ્લાસ્ટિક છે ને પીગળી જાય, બીજો કંઈ. બાકી તો ગોપરો પાણીમાં બી હાલે, પણ આ ફાયર રેઝિસ્ટન્ટ કે એવું નથી. તો બસ પીઝા આવી ગયો છે ને 5-6 પીસ તો હું ખાઈ પણ ગઈ. એક દીપે ખાધો, પછી મેં ખાધો. ભૂખ લાગી યસ, આ આપણો તંદૂરી વેજ પીઝા આપણે ઓર્ડર કર્યો છે. મને ઓવન સિવાયનો આ જે કોન્સેપ્ટ છે ને બહુ ગમ્યો છે. હવે ભુજમાં પણ આવી ગયું છે આ ટાઈપનું. કયો લાપીલ્સો કે કયો પીઝેલિયો હા, કે એવું પિઝારીઓ કંઈક ને છે. ઈ બધામાં દીપ્તિ, હવે- ઓગળો સોસ કેમ નાખી દીધું? હા હું ક્યાં ઓગળો સોસ ખાઉં છું? અરે બહુ નથી, આ જરાક શું કહેવાય સ્વીટ ઓછા છે, એના કારણે જરાક આ હશે ને તો એનો ટેસ્ટ સારો આવશે. બહુ વધુ છે જરાક યાર. તું ટેસ્ટ કર, બહુ મને મજા એકલાનું આવશે, ખાવાનું હતું. બહુ મસ્ત લાગશે, તું ટ્રાય તો કર. અરે યાર, આ સોસ આને નથી ભાવતો, શું કેવું હવે આને. ઓ પાછળ મેળાવાળી ટ્રેન અહીંયા જ જાય છે. યસ, ઓર જે પોન્ડ છે ને એ ઓ, આપણી garden, પાછળ જ. યસ, હવે નીકળીએ, બહુ લેટ થશે. 8 વાગી ગયા છે બાય ધ વે, 8:05. ઓ જો કાકા દુકાન બંધ કરીને હાલે ગયા ને તો આપણી જાકીટ ને બધું ત્યાં રહી જશે યાર. અહીંયા આપણે નાસ્તો કરી લીધો થોડો ઘણો, પીઝા ખાધો અને વડાપાઉં ખાધો, અને બાકી હવે આપણને છે ને ફટાફટ પહેલાં આપણે જાકીટ ને એ લેવા જઈએ. ટર્ન કે કૃપા સીધો અડાથી ટર્ન હો યાર. ગૂગલ મેપ અહીંયાથી 500 મીટર પછી ટર્ન બતાવે છે, તો આપણે હવે એને જ ફોલો કરીએ. તો બસ મિત્રો, હવે ઉત્તરાયણ નજીક આવે છે એટલે અહીંયા પણ અલગ અલગ જાતના પતંગો ને ફિરકીને ને બધા એના સ્ટોલ લાગી ગયા છે. આ અંજારનો કયો 6 મીટર રોડ છે આ લગભગ. સારો છે, હજી આપણે અંજાર એટલો ફર્યા નથી એટલે હજી આપણે એટલો આઈડિયા નથી. 9:15 વાગ્યા છે યાર, લેટ થઈ ગયો બહુ. બસ ગાઈઝ, અહીંયા હવે આપણે રગડા પૂરી ખાધી અને થોડો ઘણો નાસ્તો કરી નાખ્યો. સવારે અમે જલેબી ગાંઠિયા જ્યાં ખાધા હતા ને ત્યાં જ આવીને અહીંયા પાણીપુરી ને બધું ખાધું છે. હવે આપણે ફાઇનલી નીકળીએ છીએ આ બધું હેન્ડ ગ્લોવ્સ ને બધું પહેરીને ફાઇનલી ભુજ તરફ. કેટલા કિલોમીટર? 40. ઓકે. અને હમણાં 9 વાગ્યા છે પૂરા, એટલે પહોંચતા 10 વાગી જશે એવું મને લાગે છે. આરામથી 10 વાગશે. નહીં કરતું? કેવું લાગે છે? આ મોજામાં કેમ આ ગોટાળો થયો છે યાર. સેમ હાથનો હા. તો આપણું હી પહેરી છે હલે અને હાલે અરે કી નવે તકડમાં મમ્મીએ યાર મોજો બે હાથના જ એક આપી દીધા છે. હવે એક આમ ઊંધો પહેર્યો, એક સીધો પહેર્યો. હલે રૂપા, અને વટે વટે પુઠિયા કરજે યાર. આ ચૂની બાંધવામાં આટલી વાર ટોપલો, એના માથે ચૂની, ટી શર્ટ, જાકીટ, ઘણા બધા લેયર થયા છે. 70 કિલોમીટર આપણે ગાડી હલાવી ચૂક્યા છીએ. હજી 40-45 કિલોમીટર હાલશે આરામથી. જય ખેતરપાળ દાદા. ખેતરપાળ દાદાનું જ મંદિર છે અહીંયા. બસ ધીમે ધીમે હવે આપણે પહોંચી જઈએ ભુજ. હમણાં એટલી ઠંડી નથી પડતી મને, પણ જેમ જેમ આગળ જાશું ને એમ ડાયરેક્ટ અહીંયા છાતી ઉપર ને ઠંડક ડાયરેક્ટ લાગશે, આપણને ભૂટકાશે. ઓહો, ઠંડી ચાલુ થઈ ગઈ યાર ફૂલ. કાંઈ વાંધો નહીં, હજી તો આપણને લેહ લદ્દાખ જવાનો છે, મનાલી જવાનો છે, તો આ બસ એની પ્રેક્ટિસ ચાલુ છે સમજો તમે. ઠંડી ભૂકા ખાત નાખે એવી છે હો યાર, આજે ઠંડી લાગે છે. તો બસ મિત્રો, હમણાં 10:15 વાગ્યા છે અને આપણે આરટીઓ સર્કલ આવી ગયા છીએ. હાથને આમ દાંત આમ થતા હતા યાર, એવી ઠંડી પડી છે આજે. ઓ માય ગોડ, મેળ પડે તો યાર અહીંયા તાપણી કરવા ઊભા રહી જાય, પણ હવે કૃપાને છે બધો એટલે મોડો થાય છે. આ સ્વેટરે તો યાર દગો આપી દીધો છે આજે. ને આપણી ગાડી કાંઈ 110 કિલોમીટર હાલી, વિચાર કરો આજના એક દિવસમાં. ને હજી ઘરે પહોંચતા 10 કિલોમીટર બીજા રહી જશે, એટલે 120 કિલોમીટર આજે આપણે ડ્રાઇવિંગ કરી છે. વળી હવે ઘરે પહોંચીને જ જીકે જનરલ હોસ્પિટલ પણ આવી ગઈ સામે. ઓહો,